જે એક યુવક સાથેની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગૌતમ સિંધવ પર આ ફાયરિંગ કરાયું હતું. ગૌતમ તેના ઘર પાસે બેઠો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા, જેમાં પહેલા રાઉન્ડથી ગોળી ગૌતમને પીઠના ભાગે વાગતા તે રોડ પર ઢળી પડ્યો. ઘટનાને લઈને મિત્રોએ ગૌતમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો અને બીજી તરફ રામોલ પોલીસની એક ટીમ ઘટના સ્થળે જ્યારે ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા. ઘટના પાછળ 2 શખ્સોનો હાથ હોવાનું પોલીસનું કહેવું છે અને બીજી તરફ પોલીસ એવો પણ દાવો કરી રહી છે કે બાઇક પર આવેલા 2 શખ્સોમાંથી એક શખ્સે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે અન્ય એક શખ્સનું મોઢું ખુલ્લું હતું. ત્યારે ઘટના સ્થળે હાજર કે અન્ય કોઈ વ્યક્તિને આ શખ્સનું મોઢું ન જોયું હોવાનો જવાબ પૂછપરછમાં પોલીસને મળ્યો. ત્યારે પોલીસે પણ શંકા સેવી છે કે ગૌતમના મિત્રને જેવું થયું અને રૂપિયાની બાબતમાં આ ઘટનાને આકાર લીધો હોય. ત્યારે હાલ તો પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવી ત્યાં હાજર લોકોની પૂછપરછ શરૂ કરી આરોપી સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. આ જે ભાઈ છે ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને છેલ્લા 3 મહિનાથી ઘરે બેઠા છે અને કોઈ કારણ નથી અત્યારે તો કાંઈ એમના જણાવ્યા મુજબ, પણ તેમ છતાં અજાણ્યા જે મોટરસાઇકલ પર આવેલા 2 ઇસમો છે એની વિરુદ્ધમાં આવેલ આર્મ્સ એક્ટ મુજબ અને 307 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.